ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને આવતીકાલે જામીન મળવા જઈ રહ્યા છે ત્યારે આજે જે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આજે ઉજવણી કરવામાં આવે છે અને ફૂલ તૈયારીઓ સાથે કાલે પણ કદાચ જો ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેલની બહાર આવી જશે તો આજે વિશ્વ આદિવાસી જેમ કાલે પણ યોજવામાં આવશે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો, વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવા ધારાસભ્ય છે, ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને કેટલાક દિવસોથી એટલે કે આશરે 1.5 મહિનાથી જેલની અંદર બંધ છે। એમના પર એમને 7 વર્ષની સજા કરવામાં આવી હતી। એમની સાથેના કેટલાક ખેડૂતો તો લગભગ આશરે 9 જેટલા લોકો હતા, એમને જે 7 વર્ષની સજા કરવામાં આવી હતી। એની સાથે આજથી 10 દિવસ પહેલાં જે બાકીના જે ખેડૂતો હતા એ તમામ ખેડૂતો જે છે એ છૂટી ગયા હતા જામીન પર, અને એમની સાથે જે અન્ય 2 લોકો અને ચેતરભાઈ વસાવા 3 લોકો જે છે અત્યારે જેલની અંદર બંધ છે। અત્યારે લગભગ 1.5 મહિનાથી વધારે સમય વીતી ગયો છે અને શનિવારે એમની તારીખ સુનાવણી થઈ હતી એટલી, પરંતુ જે સરકારી વકીલ અને બચાવ વકીલ બંનેની દલીલો સાંભળ્યા પછી હાઈકોર્ટ દ્વારા કાલે એટલે કે 10 તારીખે જે ફરી સુનાવણી કરવામાં આવશે અને 2 દિવસનો સમય માંગ્યો હતો। એટલે કે આવતીકાલે ફાઇનલ ધારાસભ્યની ચેતરભાઈ વસાવાની જે દલીલો છે એ પૂર્ણ થઈ જશે અને આવતીકાલે જે પણ ચુકાદો આવવાનો છે એ ચુકાદો જે છે એ આવતીકાલે જે મળવાનો છે। તે અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેલની અંદર બંધ છે ત્યારે લોકો જે છે એ સમર્થન કરી રહ્યા છે કે ભાઈ ચેતરભાઈ વસાવા સાહેબ બહાર આવશે તો લોકોનું કામ કરશે, લોકો સાથે ફરશે, લોકો સાથે ન્યાય થઈ રહ્યો છે એ તમામના પ્રશ્નો ઉઠાવશે। આ રીતના લગાતાર લોકો જે છે એ સપોર્ટ કરી રહ્યા છે। તો હવે આવતીકાલે લગભગ 11 વાગ્યાના ગાળામાં જે ધારાસભ્ય એટલે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને જામીન મળવા જઈ રહ્યા છે। તો આવતીકાલે હવે જે પણ નિર્ણય આવશે એ ચેતરભાઈ વસાવાને હજુ પણ જેલમાં રહેવું પડશે કે પછી જામીન મળશે એ આવતીકાલે આપણને ખબર પડી જશે। આજની વિડીયોની અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું। જય હિન્દ, વંદે માતરમ।